વિદ્યાર્થી મિત્રો, તમારી સ્વાધ્યાય પોથી પેજ નંબર 10 ઉપર જુઓ. આપણે સાદુરૂપ આપીને એની કિંમત શોધવાના છે પ્રશ્ન. જે આપણે આગળ સાદુરૂપ આપતે શીખ્યા, છેદનું સમીકરણ કરી અને આપણે અસમય સંખ્યાઓને સમયમાં ફેરવીને કે આપણે એનું સાદુરૂપ આપી શકીએ. જો અહીં પ્રથમ આપેલો છે ને, એમાં એક્સની કિંમત તમને કેટલી આપેલી છે? x બરાબર 3 વત્તા 2 વર્ગમૂળ 2 આપેલા છે. હવે આપણે x છે તો x નો વ્યસ્ત કરી દેવાનો, કારણ કે અહીંયા x નો વર્ગ ને 1 ભાગ્યા x નો વર્ગ, x આ છે તો x નો વ્યસ્ત શું થશે? 1 ભાગ્યા x. તો આનો વ્યસ્ત થઈ જશે 1 ભાગ્યા 3 વત્તા 2 વર્ગમૂળ 2. આ સંખ્યાનો વ્યસ્ત મતલબ આ છેદમાં આવી ગઈ. હવે છેદની અંદર આવી સંખ્યા આવે ને ત્યારે આપણે છેદનું સમીકરણ કરવાનું હોય, તો આનું આપણે છેદનું સમીકરણ કરી આગળ આપણે શીખી આવ્યા છીએ. છેદનું સમીકરણ કરતે 3 વત્તા 2 વર્ગમૂળ 2 આપણે શું કરવાનું? વિરુદ્ધની નિશાની તો ગુણી દેવાનું છેદને. 3 માઇનસ 2 વર્ગમૂળ 2 ઉપર 3 માઇનસ 2 વર્ગમૂળ 2. આનો એક સાથે ગુણાકાર એટલો જ થઈ જશે 3 માઇનસ 2 વર્ગમૂળ 2 છેદમાં હું સીધો ગુણાકાર કરીશ. અહીંયા 3 નો 3 સાથે ગુણાકાર કેટલો થાય? 9 વત્તા ઓછા ઓછા. હવે આ સંખ્યાનો ગુણાકાર કરશો 2 દુ 4 થાય, 2 દુ 4 થાય ને અહીં વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 થઈ જશે. તો અહીંયા 2 દુ 4 ને 4 દુ 8 થાય. બરાબર, આનો ગુણાકાર, કારણ કે 2 નો 2 નો ગુણાકાર કેટલો થાય? 4 અને વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નો ગુણાકાર કેટલો થાય? 2. તો 4 દુ કેટલા થયા? 8. તો આપણે અહીં 8 દર્શાવ્યા. તો 3 માઇનસ 2 વર્ગમૂળ 2 છેદમાં 9 માંથી 8 જાય તો 1 બચે, એટલે આની કિંમત કેટલી આવી? 3 માઇનસ 2 વર્ગમૂળ 2 આવી. બરાબર, વ્યસ્તની કિંમત. અને x ની કિંમત 3 વત્તા 2 વર્ગમૂળ 2 અને એના x ના વ્યસ્તની કિંમત 3 માઇનસ 2 વર્ગમૂળ 2 આવી. હવે આપણે જે સાદુરૂપ આપવાની એની કિંમત આપણે જોઈએ. એને સામાન્ય રીતે આપણે x ને x 1 વત્તા x લીધા, તો આનું આપણે વિસ્તરણ કરી લઈને x વત્તા 1 ભાગ્યા x નો કૌંસ બારે વર્ગ કરી આનું વિસ્તરણ શું થાય? પેલો પ્રથમ પદનો વર્ગ x નો વર્ગ, પછી 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, 2 ગુણ્યા પ્રથમ પદ x, અંતિમ પદ 1 ભાગ્યા x વત્તા અંતિમ પદનો વર્ગ એટલે 1 ભાગ્યા x નો વર્ગ થાય. અહીં તમે x ઉડી જશે તો x નો વર્ગ વત્તા અહીંયા 2 બચ્યા, 2 કા 2 વત્તા 1 ભાગ્યા x નો વર્ગ, આટલું બચ્યું. આ કોની કિંમત આવી? આના વિસ્તરણની કિંમત આવી. હવે આપણે પ્રશ્નમાં દીધું હોય x નો વર્ગ વત્તા 1 ભાગ્યા x નો વર્ગ શોધવાનો હોય, તો આ સંખ્યા છે x નો વર્ગ વત્તા 2 વત્તા 1 ભાગ્યા x નો વર્ગ, એમાં 2 ને આપણે આ બાજુ લઈ લઈએ તો પરિણામ એ બચશે x નો વર્ગ વત્તા 1 છેદમાં x નો વર્ગ. તો 2 ને આપણે ડાબી બાજુ લઈ લેશું તો અહીંયા +2, તો ડાબી બાજુ આવશે શું થઈ જશે? -2 થઈ જશે. એટલે ડાબી બાજુ અહીંયા ઓલરેડી શું આપેલું હોય? x વત્તા 1 ભાગ્યા x આપેલા છે એનો વર્ગ, -2 ને આપણે ડાબી બાજુ લીધા તો -2 થઈ ગયા. અહીં બચ્યા x નો વર્ગ વત્તા 1 ભાગ્યા x નો વર્ગ. હવે આની કિંમત આપણે શોધીએ તો આપણે જમણી બાજુ લઈ અને ઓલી પદ ડાબી બાજુ લઈ લઈએ. x નો વર્ગ વત્તા 1 ભાગ્યા x નો વર્ગ બરાબર આ પદને ત્યાં લઈ જશું. હવે x ની અને 1 વત્તા 1 ભાગ્યા x ના વર્ગની કિંમત આપણે શોધી છે. x ની કિંમત તમને પ્રશ્નમાં આપેલી કેટલી છે? 3 વત્તા 2 વર્ગમૂળ 2 વત્તા અહીં કૌંસ કરવાની જરૂર નથી, વત્તા 1 ભાગ્યા x નો વર્ગ. 1 ભાગ્યા x ની કિંમત આપણે શોધી હતી, કેટલી આવી? 3 માઇનસ 2 વર્ગમૂળ 2 આવી. બરાબર, અને આપણે કિંમત લખી x ની કિંમત 3 વત્તા 2 વર્ગમૂળ 2, 1 ભાગ્યા x ની કિંમત 3 માઇનસ 2 વર્ગમૂળ 2 અને એનો કૌંસ બારે વર્ગ છે તો કૌંસ બારે વર્ગ માઇનસ કેટલા આવે? 2. હવે તમે કૌંસમાં જોઈ શકો છો કે આ 2 વર્ગમૂળ 2 પ્લસ અને આ માઇનસ છે, ઉડી ગયા. 3 ને 3 કેટલા થશે? 6. 6 નો વર્ગ -2. 6 નો વર્ગ કેટલો થાય? 36 -2. 36 માંથી 2 જશે તો કેટલા બચશે વિદ્યાર્થી મિત્રો? 34. તો આ 34 એનો જવાબ થાય. x નો વર્ગ વત્તા 1 ભાગ્યા x નો વર્ગ બરાબર 34. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ. અહીંયા આપણે x ની કિંમત શું આપેલી છે? x બરાબર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2. હવે આવી રીતે આપેલું તો આપણે છેદનું સૌ પ્રથમ સમીકરણ કરવું પડે.
પછી એમનો વ્યસ્ત લઈ લેશું અને એની જે કિંમત મળશે એ આપણે આનું સાદુરૂપ આપી આની અંદર મૂકશું એટલે આપણે એની કિંમત મળી જશે. હું આડી લાઈનમાં જ લઉં છું, પાછલા દાખલામાં આપણે ઊભું લીધું હતું. અહીં આપણે છેદનું સમીકરણ કરી તો વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળમાં 2 છે. અહીંયા માઇનસ હો તો સમીકરણ કરીએ એટલે શું થાય? વિરુદ્ધની નિશાની થાય. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 બરાબર આનો ગુણાકાર થાય. હવે આ બંને સમાન સંખ્યા થઈ ગઈ, સમાન સંખ્યા એટલે એનું વિસ્તરણ થઈ જશે. આવી રીતે થાય વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 કૌંસ બારે વર્ગ એવી જ સંખ્યા એટલે બંને વખત અહીં ગુણાકાર થઈ જશે. વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે મૂળ સંખ્યા 3 થઈ જાય, તફાવતના અવયવ માઇનસ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 એટલે શું થઈ જાય? 2. તો અહીં આપણે સાદુરૂપ આપી વર્ગમૂળ 3 નો વર્ગ મૂળ સંખ્યા 3 પછી 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. પ્રથમ ને બીજું પદ બંને વર્ગમૂળ વાળા, વર્ગમૂળ વર્ગમૂળનો ગુણાકાર થાય 3 × 6 એટલે 2 વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ 2 છેદમાં 3 માંથી 2 બાદ કરશો તો 1 બચશે. તો આનો આપણો ફાઇનલ જવાબ શું મળ્યો? પ્રથમ સ્ટેપનો 3 ને 2 5 વત્તા આ વર્ગમૂળ વાળું પદ 2 વર્ગમૂળમાં 6 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 એક્સની કિંમત બરાબર એનું છેદનું સમીકરણ કરવાથી. હવે વાય બરાબર શું હોય? વાય બરાબર 1/x છે. 1/x છે મતલબ જે એક્સની કિંમત આવી એનો આપણે વ્યસ્ત કરવાનો 1/x હોય તો એક્સની કિંમત આપણે શું મળી હતી? 5 વત્તા 2 વર્ગમૂળ 6 હતા. તો 1/5 વત્તા 2 વર્ગમૂળમાં 6 આ વાયની કિંમત છે. હવે ફરી આપણે અહીંયા છેદનું સમીકરણ કરશું. તો છેદનું સમીકરણ કરીએ આપણે 1/5 વત્તા 2 વર્ગમૂળ 6 ગુણ્યા 5 માઇનસ 2 વર્ગમૂળ 6 ઉપર 5 માઇનસ 2 વર્ગમૂળ 6 એમનો એક સાથે ગુણાકાર ઈસ થઈ જશે. 5 માઇનસ 2 વર્ગમૂળ 6 છેદમાં 5 નો 5 સાથે ગુણાકાર કેટલો થાય? 55 25. 2 વર્ગમૂળ 6 અને 2 વર્ગમૂળ 6 નો ગુણાકાર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? વત્તા ઓછા ઓછા 2 ને 2 નો ગુણાકાર 4 થશે. 2 દુ 4 પછી વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6 નો ગુણાકાર શું થઈ જાય? મૂળ સંખ્યા 6 વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6 6 થઈ જશે. તો અહીંયા 2 ને 2 4 4 નો 6 નો ગુણાકાર કેટલો? 6 ચોક 24. તો 5 માઇનસ 2 વર્ગમૂળ 6 ભાગ્યા 1 25 માંથી 24 જશે. તો અહીંયા આપણે સાદુરૂપ શું મળ્યું? 5 માઇનસ 2 વર્ગમૂળ 6. તો આજે આપણે એક્સની કિંમત મળી 5 વત્તા 2 વર્ગમૂળ 6 અને 1/x ની કિંમત મળી 5 માઇનસ 2 વર્ગમૂળ 6. હવે જે આપેલી કિંમત છે એની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ. અહીં આપણે કિંમત શોધવાની કોની છે? તો x² વત્તા xy વત્તા y નો વર્ગ છે. આની આપણે કિંમત શોધશું. હવે x² એટલે x ની કિંમત લેવાની. x ની કિંમત કેટલી છે? 5 વત્તા 2 વર્ગમૂળ 6 નો વર્ગ વત્તા x ની કિંમત ફરી 5 વત્તા 2 વર્ગમૂળ 6 y ની કિંમત કેટલી છે? 5 માઇનસ 2 વર્ગમૂળ 6 y ની કિંમત વત્તા y નો વર્ગ વત્તા 5 માઇનસ 2 વર્ગમૂળ 6 નો વર્ગ. બસ આનું વિસ્તરણ કરતા આવડવું જોઈએ. આપણે વિસ્તરણ કરવા વિસ્તરણના નિયમ મુજબ પ્રથમ પદનો વર્ગ 5 નો વર્ગ 25 વત્તા બધાનો ગુણાકાર 5 દુ 10 10 દુ 20 વર્ગમૂળમાં 6 વત્તા આનો ગુણાકાર વર્ગ કરતા આવડવો જોઈએ. 2 નો વર્ગ 4 થાય, વર્ગમૂળ 6 નો વર્ગ 6 થાય. 2 નો વર્ગ કેટલો થશે? 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ 6 થાય. 6 ચોક 24. તો આ પરિણામ મળ્યું. હવે આ બંને જો તમે અહીંયા પ્લસ ને માઇનસ તફાવત ના અવયવ પડે તો પ્રથમ સંખ્યાનો પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર, બીજાનો બીજી સાથે ગુણાકાર. 5 નો 5 સાથે ગુણાકાર 55 25 વત્તા ઓછા ઓછા થાય. 2 દુ 4 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે 6 ચોક 24 થશે વત્તા 5 નો વર્ગ 25. એ જ રીતે પ્રથમ પદના જેમ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ 5 દુ 10 દુ 20 વર્ગમૂળમાં 6 વત્તા આનો વર્ગ થશે 2 દુ 4 4 ગુણ્યા વર્ગમૂળ 6 નો વર્ગ થશે 6 6 ચોક 24 પ્રથમ પદના જેમ જ. હવે તમે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 20 વર્ગમૂળ 6 પ્લસ છે ને આ 20 વર્ગમૂળ 6 માઇનસ છે. તો આ પદ કટ થઈ ગયું જુદી જુદી નિશાની હોવાથી. આ 24 પ્લસ ને 24 માઇનસ બચ્યું શું? હવે
25 વત્તા 25 વત્તા 25 વત્તા 24, 25 ને 25 50, 50 ને 25 75, 75 ને 24 કેટલા થશે? 99. તો આ દાખલાનો જવાબ કેટલો મળ્યો? 99. બરાબર. તો આ રીતે આપણે બે સાદુરૂપ જોયું. અહીં ચોથા દાખલાની અંદર જુઓ, વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળ 3 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 6. છેલ્લી બાકી આનું સાદુરૂપ આપીને જે સ્વરૂપ બચશે ને આપણું a વત્તા b વર્ગમૂળમાં 6 બચશે. વર્ગમૂળ 6 જવાબની અંદર રહેવા જોઈએ. ત્યારે પહેલું પદ અને વર્ગમૂળ સાથે જે સંખ્યા હશે એની કિંમત શું હશે એ આપણે શોધવાની છે. a વત્તા b ની કિંમત શોધવાની છે. આ સંખ્યા લઈને એનું આપણે સાદુરૂપ આપી છેદનું સમીકરણ કરીને. બરાબર. તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 3. આનું છેદનું સમીકરણ કરવું તો આપણે વિરુદ્ધની નિશાની 3 વર્ગમૂળમાં 2 માઇનસ શું કરશું? પ્લસ 2 વર્ગમૂળમાં 3. આ સંખ્યા વડે અંશને ગુણી દેવાના. 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો આનો આ કૌંસ સાથે ગુણાકાર, છેદનો આના સાથે ગુણાકાર થશે. એટલે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3, 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. આ બે કૌંસનો ગુણાકાર. છેદની અંદર આનો ગુણાકાર તફાવત ના હોય પડે, આ સંખ્યાનો આ સંખ્યા સાથે અને આ સંખ્યાનો આ સંખ્યા સાથે. એટલે 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ તફાવત ના હોય, માઇનસ 2 વર્ગમૂળમાં 3 નો વર્ગ. ચલો આનું સાદુરૂપ આપીએ તો આ બંને કૌંસ અલગ અલગ સજાતીય પદ કૌંસો બંને એવા જ કૌંસો તો આપણે વર્ગ કરીને વિસ્તરણ કરી દે. તો અહીં આપણે પહેલો કૌંસ ખોલી નાખશું, તોડી નાખશું, એનો બંને સંખ્યા સાથે ગુણાકાર, પછી બીજા પદનો બંને પદ સાથે ગુણાકાર. તો વર્ગમૂળ 2 નો બંને પદ સાથે ગુણાકાર કરવા માટે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ગુણ્યા 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3. પેલો વર્ગમૂળ 2 નો બંને પદ સાથે ગુણાકાર, પછી વર્ગમૂળ 3 એમનો બંને પદ સાથે ગુણાકાર. છેદમાં આનો વર્ગ કરશું, 3 નો વર્ગ 9 થાય, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, 9 દુ 18 માઇનસ અહીંયા 2 નો વર્ગ 4 થશે અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે. બરાબર. 4 તેરી 12. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો ગુણાકાર વર્ગમૂળ વાળી સંખ્યા સાથે કરી દો. વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 થઈ જાય, મૂળ સંખ્યા 2 તેરી 6. પછી અહીં ગુણાકાર કરશું, આ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 3 છે, બે સેમ સંખ્યા નથી તો એનો વર્ગમૂળનો ગુણાકાર થાય. તો 2 વર્ગમૂળમાં 6 થાય, 3 દુ. આ બે પદનો ગુણાકાર થઈ ગયો. હવે વર્ગમૂળ 3 વાળા પદનો ગુણાકાર વત્તા અહીં પણ એવી જ રીતે 3 વર્ગમૂળમાં 6 થશે. અહીં વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 3 થઈ જાય, 3 દુ 6. છેદની અંદર 18 માંથી 12 બાદ કરશું તો 6 મળશે. હવે અહીં જો તમે 6 અને 6 કેટલા થઈ જાય? 12. વત્તા આ સજાતીય પદ છે 2 વર્ગમૂળ 6 અને 3 વર્ગમૂળ 6, 3 ને 2 5 વર્ગમૂળમાં 6 ભાગ્યા 6. આનો 6 છે એનો મતલબ સંયુક્ત બંનેના છેદમાં છે, એટલે 12 છેદમાં 6 છે વત્તા 5 વર્ગમૂળમાં 6 ના છેદમાં પણ 6 છે. બંનેને અલગ અલગ પણ લખી શકીએ. તો આપણે અહીંયા માગેલી કિંમત શોધવા માટે એવી રીતે કરશું, અહીંયા ઉડાડશું, 6 દુ 12 થઈ ગયા. તો આપણે જવાબ મળ્યો 2 વત્તા 5 વર્ગમૂળમાં 6 ભાગ્યા 6. હવે આપણે આના સાથે સરખાવાનું હોય, તમને અહીંયા આપેલું હોય પરિણામ શું હોય? a વત્તા b વર્ગમૂળમાં 6. તો આ a અને b ની કિંમત મળી ગઈ. તો a ની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? a ની કિંમત મળી 2 અને b ની કિંમત અહીંયા વર્ગમૂળ 6 આપેલા, વર્ગમૂળ 6 નથી લખવાના, એના સિવાય શું બચ્યું? 5/6. તો 5/6. આ b ની કિંમત અને આ a ની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા હશો, આવી રીતે આપણે અલગ અલગ કિંમતનું સાદુરૂપ આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળવાળી સંખ્યા કેવી રીતે દર્શાવી એના વિશેની આપણે રચના છે તમારા સ્વાધ્યાય પોથીની અંદર 11 પેજ નંબર ઉપર આપણે સમજશું. જો અહીં આપેલો છે પ્રશ્ન, સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 ને સંગત બિંદુ ભૌમિતિક રચના કરીને દર્શાવો. રચનાના મુદ્દા લખો.
આપણે સંખ્યા રેખા તમને ખ્યાલ છે આગળના ધોરણની અંદર તમે ભણી ગયા છો બરાબર. આપણે સંખ્યા રેખા એક દોરી દઈએ અહીંયા. હવે એની ઉપર વર્ગમૂળ 3નું સ્થાન કેવી રીતે આવશે એના વિશે આપણે ડ્રોઈંગ કરીને સમજવાનું છે, એના મુદ્દા પણ લખવાના છે નીચે. તો મેં અહીં એક રેખા દોરી છે. હવે આની અંદર આપણે સંખ્યા રેખા ઉપર નંબર દર્શાવવાના કે સામાન્ય રીતે આપણે ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, જમણી બાજુ ધન સંખ્યા હોય. તો હું અહીંયા થોડુંક રચના આપણી મોટી થાય, નાનું 1 2 નથી લેતો, એની જગ્યાએ 2 સંખ્યા ત્યાં એક માર્ક કરું છું. આ 2, આ 4, 6, 8, 10, 12, 14 આ રીતે લઈ શકો. તમે નાની પણ કરી શકો, મોટીઓ થોડીક આપણે જોવામાં સ્પષ્ટતા રહેશે. આ સંખ્યા રેખા એ લે, એની અંદર હવે કોઈ પણ એક જગ્યાએ આપણે 0 દર્શાવી. માન લો મેં અહીંયા 0 લખ્યો સંખ્યા રેખા ઉપર. આ બાજુ ડાબી સાઈડ -1, -2, આ બાજુ +1, 2, 3 અને 4. અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે પાયથાગોરસનું સૂત્ર કામ કરેલું. વર્ગમૂળ 3 દર્શાવાય તો 0 થી 1 આ અંતર છે એને આપણે એક એકમ લઈ લઈએ. કે માન લો કે આ 1 એકમ છે માપ, આ માપ છે એ 1 એકમે, આટલો 1 એકમ છે. હવે આ 1 એકમ હોય ને આટલું માપની આપણે એક સીધી કાટકોણ ત્રિકોણ અહીં બનાવશું. આ 1 એકમ છે તો આ આપણે જોયો માપ્યું જે 2 સેન્ટીમીટરનું છે, તો આપણે અહીં 2 સેન્ટીમીટરનું કાટકોણ ત્રિકોણ બને એ રીતે એક સીધી લાઈન દોરી દઈએ. હવે આપણે કાટકોણ ત્રિકોણ બનાવવો તો આ 0 અને આને બંનેને જોડી દેશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 1 એકમ માપ લીધું. આ 1 એકમ છે તો એટલું ને એટલું માપ આપણે અહીં લીધું છે. તો આ પણ 1 એકમ હોય ને માપ, આ 1 એકમ છે તો આ પણ 1 એકમ જ થાય. હવે એક પાયથાગોરસનું સૂત્ર છે, તમે 10મા ધોરણની અંદર એનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. પાયથાગોરસનું સૂત્ર શું છે હું તમને અહીંયા ખાલી જસ્ટ ગણતરી કરું છું, પછી આપણે હું બગાડી નાખીશ, મુદ્દા લખવાના છે. કે પાયથાગોરસનું સૂત્ર આવું છે કે અહીં આપણે માન લો કે જે ઉપરનો ભાગ છે એને આપણે અહીંયા P બિંદુ તરીકે દર્શાવી, અથવા કોઈ પણ બિંદુ તરીકે આપણે એને નામ અત્યારે એમનું લખી શકીએ છીએ. માન લો આ A લીધો હોય, આપણે આ બિંદુનું નામ A દર્શાવીએ અત્યારે, તો અહીં આપણે B લઈ લઈએ. તો આ જે OA નું અંતર 1 છે ને, AB નું અંતર 1 છે, તો આ OA આ કાટકોણ ત્રિકોણ સામે આ કર્ણ બને. તો આવી રીતે થાય, કર્ણ એટલે OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. હવે OA ની કિંમત કેટલી છે અહીં 1 એકમ, AB ની કિંમત કેટલી છે 1, તો 1 નો વર્ગ 1 થાય, 1 નો વર્ગ 1 થાય, 1 ને 1 કેટલા થાય 2. હવે આનો વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ થાય તો OB ની કિંમત વર્ગમૂળ 2 થી. OB ની કિંમત કેટલી આવી વર્ગમૂળ 2, તો આ કિંમત તમારી વર્ગમૂળ 2 થી. આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 દર્શાવવાના છે. તો હજી આપણે એક સ્ટેપ લઈ લેશું. અહીંયા તમે આ જે ખૂણાનો ઉપયોગ કરી અને આપણે એક હજી આવી ત્રિકોણ રચના બનાવી દીધી. તમને આવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. આ 2 સેન્ટીમીટર માપ છે, આપણે 2 સેન્ટીમીટરનો જ માપ લેશું. અહીંયા કોણ આવી રીતે ખૂણો રાખો. હવે 2 સેન્ટીમીટર અહીંયાથી લઈ લો. આ 2 સેન્ટીમીટર આમની સાથે જોડી દેવાનું. હવે આ 2 સેન્ટીમીટર છે એમને તમે આની સાથે જોડી દો અહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આ માપ 1 છે, એવી રીતે આનું માપે આપણે 1 લીધું. આપણે ફરી પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું તો અહીંયા B દર્શાવી તો આને આપણે C તરીકે દર્શાવી, તો આ અંતર કેટલું થશે OC આપણે જોઈ. તો OC નો વર્ગ બરાબર OC આ કાટકોણ ત્રિકોણ માટે છે, તો આ અહીંયા OB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. હવે OB ની કિંમત વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા BC ની કિંમત 1 છે. વર્ગમૂળ 2 નો વર્ગ મૂળ સંખ્યા 2 થઈ જાય, 1 નો વર્ગ 1 થાય, 2 ને કેટલા થયા 3. તો આપણે OC ની કિંમત કેટલી થશે, એનો વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ થાય એટલે OC ની કિંમત વર્ગમૂળ 3 થાય. તો આની કિંમત આપણે વર્ગમૂળ 3 મળી.
હવે આપણે વર્ગમૂળ ત્રણેય આટલું અંતર વર્ગમૂળ ત્રણે અને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો આ જેટલું અંતર છે ત્યાંથી આપણે પરિકરની મદદથી માપી લઈએ કેટલું અંતર છે સંખ્યા રેખા ઉપર દર્શાવશું તો ખ્યાલ આવી જશે. અમે વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો, હું તમને સામાન્ય સમજૂતી કહું કે વર્ગમૂળ 2 હોય ને તો એની કિંમત 1.41 થાય, વર્ગમૂળ 3 હોય એની કિંમત 1.71 થાય. તો આપણે સંખ્યા રેખાની અંદર 1.71 એટલે ક્યાં આવે? 1 ને 2 ની વચ્ચે આવે ને, 1 ને 2 ની વચ્ચે 1.71 આવે તો આપણે આને સ્થાન દર્શાવતું એના વચ્ચે જ હશે. આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ સંખ્યા રેખા ઉપર. હવે જે અહીંયા O થી કરીને C સુધી માપી લો. આ O થી C સુધી મેં માપ્યું છે. O થી C સુધી તમે માપી, તમે અહીંયા ડોટ લાઈનથી તમે દોરી પણ શકો છો અથવા તમે સીધું આવી રીતે દર્શાવી શકાય. જો અહીંયા સંખ્યા રેખા પર મેં દર્શાવ્યું તો ક્યાં આવે છે? 2 કરતાં ઓછું છે, કારણ કે વર્ગમૂળ 3 ની કિંમત ને 1.71 થાય, 2 કરતાં ઓછી કિંમત હોય તો આપણે વર્ગમૂળ 3 નું સ્થાન અહીંયા સંખ્યા રેખા ઉપર અહીંયા આવશે. બરાબર, આ વર્ગમૂળ 3 છે. તો આ રીતે આપણે વર્ગમૂળ 3 સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. આ વર્ગમૂળ 2 આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ. હવે તમે તૂટક દર્શાવો તમે આવી રીતે પણ દર્શાવી શકો. અહીંયાથી આપણે માપ લીધું આમ અને સીધો પોઈન્ટ દર્શાવી તો પણ ચાલે. આવી રીતે આગળ આપણે જો વર્ગમૂળ 4 શોધો, વર્ગમૂળ 5 શોધો, વર્ગમૂળ 5 નો આપણે નીચે પ્રશ્ન આપેલો છે એની રચના પણ આપણે આ મુજબ જ કરશું. બરાબર, આ રચના આપણે અહીંયા દર્શાવી સંખ્યા રેખા ઉપર. હવે આના મુદ્દા છે હું તમને અહીંયા લખીને મોકલીશ, તમે જોઈને એને લખી નાખવાના, આકૃતિ બરાબર સમજી લેજો. બરાબર, હવે ત્યાર પછી આપણે નીચે વર્ગમૂળ 5 વાળી આપણે વર્ગમૂળ 5 હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવ. જેવી રીતે વર્ગમૂળમાં આપણે 3 દર્શાવ્યા હતા એવી જ રીતે 5 ને પણ દર્શાવશું. પહેલી આપણે સંખ્યા રેખા દોરી લઈએ. એવી જ રીતે 2 એકમનો એક પોઈન્ટ મૂકીએ આપણે. 0 થી 2 સેન્ટીમીટરનો, 4, 6, 8, 10, 12 અને 14. આ સંખ્યા રેખા L છે. હવે આપણે અહીં વચ્ચે દર્શાવ્યું કોઈ પણ એક જગ્યાએ 0. માન લો અહીંયા આપણે લખીએ 0, આ બાજુ -1, -2, -3, કોઈ પણ જગ્યાએ મૂકી શકો તમે. અહીં પણ 0 મૂકી શકો. તો હવે એ પ્રમાણે જવાનું 1, 2 અને 3. જેમ પાછલામાં આપણે ગણતરી કરી 0 થી 1, 0 થી 1 વચ્ચે આપણે લીધો હતો ને 1 એકમ તરીકેનું માપ, આપણે અહીંયા પણ એ જ લેશું. 0 થી 1 વચ્ચેનો આ 1 એકમ એ પ્રમાણિત માપ, આ અંતર 1 એકમ. બરાબર, તો આ 1 એકમ છે. અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવશું. અહીંયા પણ આપણે 2 સેન્ટીમીટરનો ઉપર લઈ લઈએ અને કાટકોણ ત્રિકોણ બનાવી. બસ આમને જોડી દો આના સાથે. હવે મેં તમને આગળ સમજાવ્યું તો આ 1 એકમ અને આ 1 એકમ હોય, પાયથાગોરસનો સૂત્રનો ઉપયોગ કરી તો આની કિંમત કેટલી મળે? અહીં વર્ગમૂળ 2 મળે. ફરી પાછું 1 એકમ લઈ અને આપણે બીજું કાટકોણ ત્રિકોણ અહીંથી રચના કરશું આખું કોણકનો ઉપયોગ કરીને. અહીંથી 2, આ એક કાટખૂણો થયો. હવે તમે આમને જોડી દેશો O સાથે. આનું નામ આપણે અહીંયા A દર્શાવી, તો આ B, આ C. હવે આ માપ પણ 1 થયું. બરાબર, હવે આની કિંમત વર્ગમૂળ 2 આવી હતી. વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય ને 1 નો વર્ગ 1 થાય, એટલે આ કિંમત કેટલી થશે? વર્ગમૂળ 3. આપણે વર્ગમૂળ 5 સુધી કરવાનું છે. ફરી આપણે કાટખૂણો બનાવી, આ લાઈન સીધી મેચ કરશો એટલે તમારો ખૂણો કાટખૂણો બને. 2 સેન્ટીમીટર જ માપ લેવાનું હોય, કારણ કે આપણે પ્રમાણિત માપ તરીકે જે લીધું હોય એટલું જ માપ લેવું પડે. આ કાટખૂણો થયો. આ માપ કેટલું છે? 1. અને આપણે જોડી દેશું.
હવે આ વર્ગમૂળ 3 હતા, વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય ને 1 નો વર્ગ 1 થાય, 3 ને 1 4 થાય, એટલે આ કિંમત કેટલી થી? વર્ગમૂળ 4 થી. આપણે વર્ગમૂળ 5 કરવાનું, એટલે હજી એક સ્ટેપ કરવાનું છે. તો અહીંથી ફરી આપણે કાટખૂણો બનાવીએ, 2 એકમ. આ કાટખૂણો છે. અહીંયા આપણે સી દર્શાવ્યો તો આ ડી અને આ છેલ્લું બિંદુ છે આપણું ઈ તરીકેનું, આ ઈ થશે. આ વર્ગમૂળ 4 છે ને આ માપ 1, તો આ વર્ગમૂળ 4 નો વર્ગ 4 થાય ને 1 નો વર્ગ 1 થાય, 4 ને કેટલા થાય? 5. તો આ કિંમત વર્ગમૂળ 5 થશે. વર્ગમૂળ 5 આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ, તો હવે આપણે વર્ગમૂળ 5 માપી લેશું. ઈ સુધીનો ઓથે કરીને ઈ સુધીની ત્રિજ્યા લેવાની, ઓથે કરી ઓ એટલે 0 અહીંયા, બરાબર. આ માપ થયું. હવે આને તમે ફેરવી દો અને સંખ્યા રેખા ઉપર દર્શાવો, તો સંખ્યા રેખા ઉપર 2 અને 3 ની વચ્ચે આવશે. કારણ કે આપણે 2 નો 4 હોય તો 4 નું વર્ગમૂળ 2 થાય, એ 5 છે તો 5 નું વર્ગમૂળ 2 કરતા વધારે થાય, અને 3 નો વર્ગ 9 થાય, 3 થી ઓછું થાય, તો 2 ની વચ્ચે આવે, તો અહીં આપણે વર્ગમૂળ 5 નું સ્થાન થશે સંખ્યા રેખા ઉપર, બરાબર. તો હું આશા રાખું છું કે સમજ્યા છો. આને કુંતલ જેવી રચના કહેવાય. આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 શીખ્યા, વર્ગમૂળ 5 શીખ્યા. આવી રીતે વર્ગમૂળ 2 થઈ શકે, એનાથી વધુ પણ થઈ શકે. અને બીજી રીતો પણ છે. આપણે અહીંયા 2 એકમ લઈને 1 એકમ લઈને તો પણ થઈ શકે. એમાં અલગ અલગ સ્ટેપમાં આપણે કદાચ પાયથાગોરસનું સૂત્ર સાથે હજી એટલા ફેમિલિયર નથી, એટલે વધારે ભૂલ થવાની શક્યતા રહે. પણ આ એકદમ સિમ્પલ રીતે મેં તમને સમજાવ્યું છે, અહીં તમે સરળતાથી કરી શકશો. અને હું તમને મુદ્દા લખીને તમને આપીશ, એના મુજબ તમે લખજો આ રચનાના આધારે, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યા હતી વર્ગમૂળની અંદર હતો, એને આપણે સંખ્યા રેખા ઉપર શીખ્યા, પરંતુ અહીં તમને પોઈન્ટ આપેલા છે 7.4 ડેસિમલ વાળી સંખ્યા. તો એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવશું? તો ભૌમિતિક રીતે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરી. સરળ જ છે. આપણે જે પાછળ કુંતલની રચના કરી હતી એનાથી થોડુંક અહીં આપણે અલગ કરશું, બરાબર. તો આપણે સૌ પ્રથમ અહીં હું એક કિરણ બનાવું છું, બરાબર. કિરણ એટલે એક બાજુ એનો એન્ડ પોઈન્ટ હોય ત્યાં આપણે એ તરીકે દર્શાવશું, અને બીજી બાજુ છે ત્યાં આપણે એક્સ તરીકે દર્શાવશું. હવે તમને અહીં વર્ગમૂળ 7.4 કીધું છે, તો 7.4 છે તો સ્કેલની અંદર તમે 7.4 લઈ લેવાનું માપ, એ થી રાખી અને 7.4. તો અહીં મારી પાસે સ્કેલની અંદર જો અહીં 6 છે, આ 7 છે, 1 2 3 ને 4, અહીં 7.4 થાય છે, 7.5 કરતા 1 પોઈન્ટ ઓછો. આ 7.4 છે. આ 7.4 છે એને આપણે બી બિંદુ તરીકે દર્શાવી, જે તમને પ્રશ્નની અંદર આપેલું છે 7.4 નું. હવે તમને શું કરવાનું કે અહીંથી જે 7.4 છે, હવે 1 સેન્ટીમીટર માપનું લઈ ત્યાંથી દૂર આપણે કિરણ એક્સ તરફ આપણે સી બિંદુ દર્શાવશું 1 એકમ માપ લઈને. તો અહીં બી છે ત્યાંથી હું સ્કેલ રાખી 1 એકમ માપ લો. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે સેન્ટીમીટર માપ લીધો એ સેન્ટીમીટર મુજબ જ લેવાનું, 1 એકમ માપ. આને આપણે સી તરીકે દર્શાવશું. આ સી છે, અને બી ને સી વચ્ચેનું માપ કેટલું છે? 1 એકમ, 1 સેન્ટીમીટર તમારા સ્કેલ પ્રમાણે, બરાબર. હવે આ સી છે અને એ છે, એ ને સી નો આપણે લંબ દ્વિભાજક બનાવવાનો છે, અને એનો લંબ દ્વિભાજક બનાવો તો આશરે આ એ ને સી નું માપ છે ને અડધા કરતા વધુ માપ લેવું પડે, અડધા કરતા આશરે વધુ માપ લઈ અને લંબ દ્વિભાજક એટલે બંને સાઈડ આપણે ચાપ મારવાનો. એક અહીંયા થોડોક જગ્યાનો અભાવ છે, તમે નીચેની તરફ આપણે આવી રીતે જશે, પણ જગ્યાનો અભાવ છે એટલે વાંધો નહીં, આપણે ફક્ત ચાપ મારવા માટે જ ઉપયોગ કરવાનો છે. બીજી વખત સી ઉપર રાખો, બંને ચાપ ક્રોસ કરાવવાના છે. અહીંયા નીચેની તરફ ક્રોસ થયા, અહીંયા ન થયા તો ફરી તમે એ ઉપર રાખો, એ જ માપ ત્રિજ્યામાં ફેરફાર ન થાય. હવે આ બેને આપણે જોડીને ચાપને તો લંબ દ્વિભાજક મળે. એવી રચના સામાન્ય છે કે આપણે રેખાખંડના બે સરખા ભાગ થયા, મતલબ કે એ ને સી ના,
આ છે, અહીંયા તમે તૂટક રેખા દર્શાવશો તો પણ ચાલશે. આપણે એનો મધ્યબિંદુ મેળવતું, આ જે મધ્યબિંદુ છે એને આપણે પી તરીકે દર્શાવશું. બરાબર, આ પી આપણે મળી ગયું. કોનું મધ્યબિંદુ છે? પી. એ બી નું નથી, યાદ રાખજો, એ સી નું છે. એ ને સી ઉપર વારાફરતી રાખીને તમે એનું મધ્યબિંદુ શોધ્યું. સૌ પ્રથમ શું કર્યું? 7.4 છે, 7.4 માપનો આપણે અહીંયા સ્કેલની મદદથી બી બિંદુ મેળવ્યું. ત્યાંથી એક એકમ દૂર સી તરફ ગયા. સી થી તમે એ સી રાખીને લંબ દ્વિભાજક મેળવ્યો. લંબ દ્વિભાજક મેળવીને બિંદુ પી મેળવ્યું. હવે પી બિંદુ ઉપર રાખી આપણે પરિકર અને અર્ધવર્તુળ દોરશું. ત્રિજ્યાનું માપ કેટલું લેશું? એપી જેટલું. આ એપી જેટલું ત્રિજ્યાનું માપ થયું, આપણે અર્ધવર્તુળ બનાવવાનું છે. આ અર્ધવર્તુળ આવી રીતે બની જશે વિદ્યાર્થી મિત્રો. આ બાજુ ક્યાં આવશે? મધ્યબિંદુ કોનું છે? એસી નું. તો આ બાજુ સી ઉપર આવવું જોઈએ ને, તો જોઈ શકો છો તમે સી ઉપર આવે છે અહીં. બરાબર. હવે તમને શું કરવાનું? અહીંયા આપણે કાટખૂણો બનાવવાનો. અહીંયા લંબ દ્વિભાજક આપણે અહીંયા કાટખૂણો બનાવશું, મતલબ સી થી આપણે લંબ રેખા દોરશું. એટલે સી થી આપણે બી ને કેન્દ્ર લઈ અને આપણે રેખાખંડ ઉપર આપણે ડી બિંદુ મેળવશું, કાટખૂણો થાય એ રીતે. તો આ રીતે તમે જે અર્ધવર્તુળ બનાવ્યું, બી ઉપર પરિકર સ્કેલ રાખી અને આ કાટખૂણો બને એ રીતે તમે ઉપર તરફ લઈ લો. હવે આ જે તમારું અંતર થયું ને, આ વિદ્યાર્થી મિત્રો અહીંથી જે અર્ધવર્તુળ સુધી આ જે ડી બિંદુ છે, મતલબ કે બીડી નું અંતર છે, એ બીડી નું અંતર કેટલું થશે? જેટલું અહીંયા પ્રશ્નમાં આપેલું છે એટલું, વર્ગમૂળ 7.4 થશે. હવે આ વર્ગમૂળ 7.4 આપણે દર્શાવવા હોય તો આપણે શું કરવું પડે? જે અહીંથી તમારું જે માપ છે બી ને કેન્દ્ર લઈ અને ડી સુધી માપી લો ત્રિજ્યા, એ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી દો. તો આ જે માપ છે આપણું, એ શું થઈ જશે? વર્ગમૂળ 7.4 નું સ્થાન છે આ સંખ્યા રેખા ઉપર. બરાબર. આપણે બી ને સંગત સંખ્યા છે, બી ને કેન્દ્ર લઈ અને બીડી જેટલો જે ત્રિજ્યાનો ચાપ લીધો અને એ ચાપ આપણે શું કર્યો? કિરણ બીએક્સ ઉપર મૂક્યો. જે બીએક્સ ઉપર જ્યાં છેદે ત્યાં આપણે અહીંયા કે નામ આપ્યું અને કે નામ આપ્યું. એ કે ને સંગત સંખ્યા શું થઈ? વર્ગમૂળ 7.4, જે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. આમ જે કે હે એ જે વર્ગમૂળ છે 7.4 એનું સંગત રેખાનું સ્થાન છે. બરાબર. તો આ રીતે આપણે વર્ગમૂળ 7.4 ની સંખ્યા રેખા ઉપર દર્શાવી શકશું. આના હું મુદ્દા અત્યારે આપણે ખાલી સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે, મુદ્દા લખવાની જરૂર નથી. તો આ જે મેં સ્ટેપ સમજાવ્યા એક વખત ફરી ઓવરવ્યૂ કરી જાઉં. આપણે સૌ પ્રથમ શું કર્યું? 7.4 હતા, એક આપણે કિરણ દોરી દીધું. એના ઉપર સૌ પ્રથમ 7.4 સેન્ટીમીટરનું બીસી એબી માપ દોર્યું. ત્યાંથી એક એકમ દૂર આપણે સી લીધું. પછી એસી નો આપણે લંબ દ્વિભાજક બનાવ્યો. લંબ દ્વિભાજક એટલે મધ્યબિંદુ મેળવવું હતું આપણે પી, એટલા માટે. તો આપણે ઉપર નીચે ચાપ મારી અને મધ્યબિંદુ પી મેળવ્યું. પી ને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ એસી દોર્યું. પછી આપણે બી થી આપણે ડી, અહીંયા કાટખૂણો બને એ રીતે માપ દોર્યું. આ બીડી નું માપ છે, જ્યાં અર્ધવર્તુળ છેદે ત્યાં ડી નામ આપ્યું, એનું વર્ગમૂળ 7.4 થાય. બી ને કેન્દ્ર લઈ અને આટલી બીડી ત્રિજ્યા જેટલું ત્રિજ્યા સંખ્યા રેખા ઉપર દર્શાવશું. તો આ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 7.4 એની કિંમત મળી જશે. તો આશા રાખું છું કે તમે બધા બરાબર સમજ્યા હશો.